શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે નવરાત્રિ દરમિયાન આપણે નવદુર્ગાની આરાધના પૂજા ભક્તિ કરીએ છીએ. ત્યારે નવદુર્ગાએ નવ સ્વરૂપમાં નવરાત્રિના રૂપમાં આપણે માતાની પૂજા આરાધના કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકીએ છીએ, શક્તિ અર્જિત કરી શકીએ છીએ, જીવનમાં નકારાત્મક પ્રભાવ દૂર કરી શકીએ છીએ. 9 દિવસ સુધી જે નવરાત્રિ માતા નવદુર્ગાની પૂજા થાય છે તેમાં નવદુર્ગાના 9 સ્વરૂપ પૂજા થાય છે અને નવરાત્રિનો 5મો દિવસ એટલે કે 5મા દુર્ગામાં સકદ માતાની પૂજા થાય છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ માં સકદ માતાની પૂજા આરાધના મંત્ર તથા કથા મહિમા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ભગવાન તુરંત પહોંચી શકે. મિત્રો, સકદ માતા કે નવરાત્રિ 5મા દિવસે 5મા દુર્ગાની પૂજા થાય છે. જે ભગવાન સકદ એટલે કે કુમાર કાર્તિકેયના માતા તરીકે કે દુર્ગા પૂજન થાય છે. સકદ માતા પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓને સેનાપતિ ભગવાન સકદ કાર્તિકેય હતા. પુરાણોમાં કુમાર સંઘદને શક્તિના રૂપમાં પણ મહિમાવંત વર્ણન કરવામાં આવ્યું છે કે મંગળનું પ્રતીક છે અને કુમાર કાર્તિકેય જે દેવોના દેવ છે આ પ્રતીક છે. કાર્તિકેય દેવોના દેવ છે, સેનાપતિ છે, માટે ઘણા શક્તિશાળી છે અને એટલા માટે જ સકદ માતા કે શક્તિના પણ માતા છે એ રૂપમાં સકદ માતાની પૂજા થાય છે. દુર્ગાનું આ સ્વરૂપ સકદ માતા નામે એટલા માટે ઓળખાય છે કે આ સકદ માતા રૂપમાં સ્વયંમાં મહામાયા દુર્ગા દેવી અને તેમના સંતાન એવા ભગવાન સકદની પૂજા થાય છે. મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. મંગલ સંબંધી કોઈ દોષ હોય તો સમયાંત હોય કુંડળીમાં તો તે પણ શાંત થાય છે. સકદ માતાની પૂજા કરવાથી તથા પતિને જો સંતાનની કામના હોય, પતિ પત્નીને જો સંતાનની કામના હોય તો તેઓ પણ આ સ્કંદ માતાની કથા સાંભળે, પૂજા કરે તો તેને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. સ્કંદ માતાની સ્વરૂપ વિશે જોઈએ તો માં સ્કંદ માતા 4 પૂજા ધારણ કરેલ છે. માતાના ઉપર ઉઠેલા બંને હાથોમાં કમળ પુષ્પ છે. એક હાથે વરદાન આપી રહ્યા છે અને ચોથા હાથમાં માતાએ ભગવાન સ્કંદને પકડીને રાખ્યા છે, ખોળામાં બેસાડી રાખ્યા છે. આમ 4 પૂજાવાળા માતા ભક્તોને પૂર્ણ શુભ પ્રદાન કરનારા છે અને તેમનું આસન પણ કમળનું કહેવાય છે. કમળના આસન ઉપર બિરાજમાન છે. આ ઉપરાંત માતાનું વાહન સિંહ પણ છે. પ્રજ્ઞા દેવી એવી પણ કહેવાય છે કે નવરાત્રિના આ 5મો દિવસ શાસ્ત્રોમાં ઘણો મહત્વનો બતાવવામાં આવ્યો છે. જે સાધક નવરાત્રિમાં પૂજા આરાધના માની કરે છે તેનું મન એકાગ્ર ચિત્તે થાય છે, વિશુદ્ધ ચૈત્ર સ્વરૂપમાં આવે છે અને તેમના જે ચિત્તવૃત્તિ છે તેનો લોપ થઈ જાય છે. સાધકનું મન સંપન્ન, લૌકિક, શારીરિક તથા માયિક બંધનોથી મુક્ત બની જાય છે તથા પ્રજ્ઞાંશમાં સ્થિત સ્કંદ માતાનું સ્વરૂપમાં સાધક તલ્લીન થઈ જાય છે. આ સાધનને પૂર્ણ સાધના માની ઉપાસના કરવી જોઈએ. પોતાના સમસ્ત ધ્યાન ઉત્તરને એકાગ્ર કરી ચિત્તને રાખી
સાધના પથ ઉપર આગળ વધવું જોઈએ. માં સંકંદ માતાની ઉપાસના ભક્તિ સમસ્ત ઈચ્છાઓને પૂર્ણ કરવાવાળી છે. આ મૃત્યુલોકમાં, આ ધરતીલોકમાં આવા સાધકો પરમ શાંતિ અને સુખ પ્રાપ્ત કરી શકે છે, અનુભવ કરી શકે છે. મોક્ષની દાત્રી માં સંકંદ માતા એ મોક્ષ સુલભ કરનારી છે. સંકંદ માતાની ઉપાસના કરવાથી બાલ સ્વરૂપ ભગવાન સંકંદની પણ પૂજા સ્વયં જ થઈ જાય છે. માં સંકંદ માતા સૂર્યમંડળની અધિપતિ દેવી છે ગણવામાં આવે છે. જે ઉપવાસ કરવાથી માની કૃપા જીવનોમાં તેજ શરીરમાં તેજ ક્રાંતિ તથા સંપદા પ્રાપ્ત થાય છે. અનલોક પ્રભામંડળ અદ્રશ્ય ભાવથી સંદેહ માની ચારેકોર બિરાજમાન રહે છે, પ્રભાવિત રહે છે. માની ઉપાસના કરનાર ભક્તોનું યોગ છે સ્વયં પોતે વહન કરે છે. ભક્તો એને અભય વરદાન આપે છે. એકાગ્ર ભાવથી મનથી પવિત્ર થઈને માની શરણે જનાર ભક્તોનું કલ્યાણ અવશ્ય થાય છે. ઘોર ભવસાગરનું દુઃખોમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે તથા જીવનને સુલભ બનાવવા માટે ઉત્તમ ઉપાય છે માં સંકંદ માતાની પૂજા આરાધના કરવાનો. માં સંકંદ માતા મંત્ર છે. યા દેવી સર્વે ભૂતેષુ માં સંકંદ માતા રૂપે સંસ્થિતા નમસ્તુતે 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 નમો નમઃ. અર્થાત હે માં સર્વ બિરાજમાન અને સંકંદ માતા રૂપમાં પ્રસિદ્ધ માં અંબા, આપને મારા વારંવાર પ્રણામ નમન છે. હે માતા, આપ મારા પાપો તથા સમસ્ત વ્યવહારોમાં મને મુક્ત કરીને મને આપની શરણે લો. હે માતા, ભગવાન સંકંદજીના બાલ સ્વરૂપને આપને ખોળામાં બેસાડી રાખ્યો છે અને એ જ રીતે આપ આપના ભક્તોને પણ અભય વરદાન આપો, લાડ લડાવો. હે માતા, સર્વે મનોકામના પૂર્ણ કરો. બોલો માં સંકંદ માતાની જય. માં સંકંદ માતાની પૂજા કરતી વખતે આપણે કુળદેવીની પૂજા આરાધના કરીએ છીએ, જે રીતના બાજોટ ઉપર લાલ વસ્ત્ર પાથરીને માં સંકંદ માતા અથવા દેવી દુર્ગાનું કોઈ પણ સ્વરૂપની પૂજા આરાધના થાય છે. બાજોટ ઉપર માના મૂર્તિ કે ફોટાને સ્થાપિત કરીને ધૂપ દીપ નિવેદ આદિથી પૂજન કરવું જોઈએ. આજે માને ભોગમાં કેળા સમર્પિત કરવા જોઈએ. કેળા કે જે ગુરુની પ્રતીક છે, કેળાને ભોગવા ધરવાથી માતા ઘણા પ્રસન્ન થાય છે. ત્યારબાદ સૌભાગ્યવતી પ્રાપ્તિ અર્થે માને પ્રાર્થના કરવી જોઈએ કે સંકંદ માતાનો મંત્ર જાપ કરી શકાય છે. માં દુર્ગાના 108 નામ જપી શકાય છે. દુર્ગા સપ્તશતીનો પાઠ કરી શકાય છે, સાંભળી શકાય છે. માની આ કથા સાંભળવાથી સર્વે પાપો નષ્ટ થાય છે તથા કુમાર ક્રાંતિ સહિત માતાની કૃપા પ્રાપ્ત થાય છે. ઘણામાં સંતાનોને સુખાકારી રહે છે, આરોગ્ય, સૌભાગ્ય, સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આપણે સાંભળી માં સંકંદ માતાની પૂજા આરાધના, મંત્ર તથા મહિમા. હવે આપણે સાંભળીએ માં સંકંદ માતાની આરતી. બોલો માં સંકંદ માતાની જય. તેરી હો સંકંદ માતા, પાંચવાના नाम तुम्हारा आता जबके मन की जानहारी, जग जननी सबकी महंतारी, तेरी ज्योत जलाते रहूँ मैं, हरदम तुमरे ध्यान रहूँ मैं, कई नाम से तुझे पुकारूँ, मुझे एक है तेरा सहारा, कहीं पहाड़ों पर है डेरा, कहीं शहरों में तेरा बसेरा, हर मंदिर में तेरा नजारे, गुण गाए तेरे भक्त प्यारे। भक्ति आपने मुझे दिलो शक्ति, मेरी बिगड़ी बना दो इंद्र आदि देवता मिल सारे, कर पुकार तुम्हारे द्वारे, दुष्ट दैत्य जब सड़कर आए, तुम ही खड़ा हाथ उठाए, दासों को सदा बचाने आए, भक्त की
બુજાને આયે. બોલો સંકંદ માતાની જય. સૂર્યમંડળની અધિપતિ દેવી માં સંકંદ માતાની ઉપાસના કરવાથી જીવનમાં યશ, કીર્તિ, ધન, વૈભવ પ્રાપ્ત થાય છે. માં સંકંદ માતાની કૃપાથી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ તથા અગ્નિકોણ, વાયકોણ, ઈશાકારણો અને નિત્ય ખૂણામાંથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે અને સંતાન સંબંધી કોઈ પણ સમસ્યા હોય તો તે દૂર થાય છે. માની કૃપાથી સર્વ રીતે મંગલ જીવનમાં થાય છે. નવરાત્રિનો આ 5મો દિવસ કે જે માં સંકંદ માતા છે. સંકંદ માતા એ માં જગત જનની કલ્યાણી જગતની માતા કહેવાય છે. બ્રહ્માંડની અધિપતિ દેવી કહેવાય છે કે એટલા માટે માતા સ્વરૂપમાં માં સંકંદ માતાનું પૂજન થાય છે. મયુરેશ વાહન ભગવાન સંકંદની પૂજા કરવાથી જીવનમાં મંગલ પ્રાપ્ત થાય છે. માં દુર્ગા દેવી કે જે જગતના માતા છે અને પરમપિતા મહાદેવ જગત પિતા છે. કહેવાય છે કે માનું સ્વરૂપ સૌ પ્રથમ વર્ણન કરવામાં આવ્યું છે જ્યારે પુરાણ કથા અનુસાર કહેવાય છે કે મહિષાસુર નામના એક દૈત્યએ જ્યારે પરમપિતા બ્રહ્માજીની આરાધના કરી પ્રભુને પ્રસન્ન થઈને મહિષાસુરે ત્રણેય લોકનું રાજ્ય પ્રદાન કર્યું. જ્યારે મહિષાસુરનો આતંક વધવા લાગ્યો ત્યારે મહિષાસુરના આ નિરંકુશતાને ખત્મ કરવા માટે ડામવા માટે દેવતાઓએ માતાની આરાધના કરી. કહેવાય છે કે પરમપિતા ભગવાન મહાદેવે પોતાના તેજથી દેવીનું મુખ બનાવ્યું. ભગવાન નારાયણના તેજથી દેવીના હાથ, યમરાજના તેજથી વાળ, ચંદ્રમાના તેજથી છાતી, સૂર્યના તેજથી પગ અને આંગળીઓ તથા કુબેરજીના તેજથી નાક, પ્રજાપતિના તેજથી દાંત, અગ્નિના તેજથી 3 આંખો અને વાયુના તેજથી કાન ઉત્પન્ન થયા. મહિષાસુરને મારવા માટે દેવતાઓએ પોતપોતાની હથિયાર તથા આભૂષણો પણ દેવીને આપ્યા. શિવજીએ ત્રિશૂળ, ભગવાન શ્રીનારાયણે સુદર્શન ચક્ર, વરુણ દેવતાએ શંખ, પવન દેવતાએ ધનુષ્ય બાણ અને દેવરાજ ઇન્દ્રએ વજ્ર, યમરાજ કાલદંડ અને પ્રજાપતિ દક્ષે સફંડીની માળા, બ્રહ્માજીએ કમંડળ, અગ્નિદેવને ભસ્મ કરવાની શક્તિ, સૂર્યદેવે પોતાનું તેજ અને સમુદ્રએ આભૂષણ અને સરોવરે ક્યારેય પણ મુરઝાઈ ન જાય તેવા પુષ્પની માળા માતાએ અર્પી. કુબેરદેવે મધની ભરેલી વાસણ અને હિમાલયે દેવીને વાહન સિંહ આપ્યું. બધા દેવતાઓએ પાસેથી દેવીએ તેજ અને શસ્ત્ર મેળવવાને ત્રણેય લોકમાં અજય અને દુર્ગમ થઈ ગયેલા એવા મહિષાસુરને વધ કર્યો. યુદ્ધમાં દુર્ગમ હોવાને કારણે તેમજ દુર્ગા નામ પડ્યું. માતા દુર્ગા અને મહિષાસુરની વચ્ચે 9 દિવસ સુધી યુદ્ધ થયું અને 10મા દિવસે દેવીએ તેને વધ કરી દીધો. આ 9 દિવસમાં નવરાત્રિ અને 10મા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. ભગવાન શ્રી રામચંદ્રએ પણ લંકાપતિ રાવણની સામે વિજય પ્રાપ્ત કરવા માટે દેવી દુર્ગાની આરાધના કરી હતી. દેવી માતાએ પ્રસન્ન થઈને શ્રી રામજીને વરદાન આપ્યું હતું કે વિજય ભવ. એટલા માટે દશેરા દિવસે જ્યારે લંકાપતિ રાવણને મોક્ષ પ્રાપ્ત થયો ત્યારે વિજયાદશમી ઉજવવામાં આવે છે. નવદુર્ગાની આરાધના કરી ભક્તો શક્તિ અર્જિત કરી શકે છે. જીવનમાં રહેલી નકારાત્મક પ્રભાવ તથા અન્ય જે દુષ્ટ વૃત્તિ છે, તંત્ર મંત્ર બધાય શત્રુ ભય છે તેનાથી પણ રક્ષા પ્રાપ્ત કરી શકે છે. માં દુર્ગાની આરાધના સર્વોપરી છે, સર્વ રીતે કલ્યાણ અને મંગળ દેનારી છે. જગતની માતા એવી માં દુર્ગાની માં અંબિકા દેવી, માં
માં ચંડિકા દેવી આરાધના ભક્તિ કરવાથી ભક્તોનું કલ્યાણ થાય છે. આ લોક તથા પરલોક સાર્થક થાય છે. અંતે મુક્તિધામની પ્રાપ્તિ થાય છે. સર્વલોકની પ્રાપ્તિ થાય છે. શિવલોક ધામની પ્રાપ્તિ થાય છે. મિત્રો, મને આશા છે કે આપણને આ વિડીયો પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. માની આરાધના કર્યા પછી માને ક્ષમા પ્રાર્થના પણ કરાય છે. હે મા પરમેશ્વરી, મારા વડે રાત દિવસ હજારો અપરાધ થતા રહે છે. હે મા, આમ તમારો આ દાસ આમ સમજીને તમે હે મા મહાદેવી મારા અપરાધને ક્ષમા કરજો. હે પરમેશ્વરી, હું આહ્વાન કરું છું કે જાણતો નથી, જાણતી નથી, વિસર્જન કરવાનું પણ જાણતી નથી, જાણે તો નથી અને પૂજા કરવાનું પણ નથી જાણતો, માટે મને ક્ષમા કરજો. હે દેવી, હું મંત્રહીન ક્રિયાહીન છું, તો મને ભક્તિહીન થઈને કે જે કાંઈ પૂજા મેં કરી છે તે સર્વે સુરેશ્વરી તમારી કૃપાથી જ પૂર્ણ થઈ જાય અથવા થશે. સંકટોના અપરાધો, સેંકડો અપરાધો કરીને પણ જે મનુષ્ય તમારા શરણે આવીને જે જગદંબા કહીને તમને પોકારે છે તેને ગતિ પ્રાપ્ત થાય છે. જે સ્વયં પરમપિતા બ્રહ્માજીએ વગેરે દેવતાઓએ પણ સુલભ નથી. જે જગદંબિકા, હું અપરાધી છું, પરંતુ તમારા શરણે આવેલો છું. અત્યારે અનુકંપાને પાત્ર દઈને શું તમે જેમ ઈચ્છો તેમ કરજો. દેવી, અજ્ઞાનને લીધે, ભૂલને કારણે ને મેં જે કંઈ અપરાધ કર્યો હોય તે તમે ક્ષમા કરજો. હું તેની માફી માંગુ છું. સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વરી, હે જગત માતા કામેશ્વરી, તમે મારી આ પૂજાને પ્રેમપૂર્વક સ્વીકારજો. પ્રસન્ન થાઓ, મારી ઉપર પ્રસન્ન થાઓ. હે દેવી, ગોપનીય વસ્તુની રક્ષણ કરનારી, હે માતા, મેં આપને આ સ્તુતિ દ્વારા, આ મંત્ર દ્વારા, આ ભોગ દ્વારા આપની જે સેવા પૂજા કરી છે તેમાં મને સિદ્ધિ પ્રાપ્ત થાઓ. આ રીતે પ્રાર્થના કરીને માને પ્રસન્ન કરવા જોઈએ. મિત્રો, આ રીતે માતાને આ નવરાત્રિ દરમિયાન પ્રસન્ન કરવાની શક્તિ અર્જિત થાય છે જીવનમાં, જેથી આપણે શક્તિ દ્વારા આપણે આ લોક સાર્થક કરી શકીએ છીએ અને અંતે મોક્ષને પ્રાપ્ત કરી શકીએ છીએ. એવો ભાવ સાથે માની આરાધના કરીએ છીએ અને કથા સાંભળીએ છીએ. યા દેવી સર્વભૂતેષુ માતા રૂપેણ સંસ્થિતા નમસ્તુતે નમસ્તુતે નમો નમઃ. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.